કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 13 ફેબ્રુઆરી 2026 અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનો આજે લાસ્ટ ડે એટલે કે છેલ્લો દિવસ. જય જય શ્રી સંતોષી માતા. આજે સંતોષી માતાનો દિવસ, શુક્રવાર એટલે માતાજીનો મહિમા અપરંપાર. અને મારા સબસ્ક્રાઈબર, મારા વ્યુઅર્સ બધાને માના એક આશીર્વાદ મળતા રહે એવી માના ચરણોમાં પ્રાર્થના. માં એ માં કહેવાય. તમે માને યાદ કરો કે ના કરો, માં છે ને એ છોરુઓને હંમેશા કોઈ દિવસ છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ક્યારેય ના થાય. એટલા માટે જ મિત્રો હંમેશા કહેવામાં આવે છે કે માં એ માં, બીજા બધા વગડાના. આપણે બહુ લાંબી ચર્ચામાં નથી ઉતરવું. આજે બજારમાં જોરદાર ફરીથી પાછો ઇન્ફોસિસ કોહરામ મચાવે તો નવાઈ ન પામતા, કારણ કે ગઈકાલે એફઆઈઆઈની લેવાલી હતી. એફઆઈઆઈ હવે વેચતા નહીં, નેટ વેચવાલમાંથી હવે કે ભાઈ અમે માંડ ખરીદારીમાં આવ્યા છીએ. અને આ ભાઈને શું થયું છે? ઇન્ફોસિસને તાવ આવી ગયો છે? શું છે એને? એના રિપોર્ટ કરાવો થોડા. ટીસીએસને લઈને પાછો નીચે પડે છે. આખું આઈટી સેક્ટરને લઈને નેચર પડે છે. ગઈકાલે 5.5% આઈટી સેક્ટર માઇનસ. વિચાર કરો. એટલે આખું બજારને વેટેજ, જે સેન્સેક્સ અને નિફ્ટીમાં જે મેન વેટેજ વાળા સ્ટોક્સ છે આઈટી, એ જ જો નીચે લઈને પડતા હોય તો બજારને બચાવવામાં કદાચ ગઈકાલે આઈસીઆઈસીઆઈ બેંક મદદ કરતું હતું, પછી એસબીઆઈ મદદ કરતું હતું, પણ ક્યાંથી ટકી શકે? જ્યાં ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો આ બધા નીચે પાડ ખેંચતા હોય. હવે ઇન્ફોસિસનો એડીઆર 9.5% તો માઇનસ બતાવે છે આજે. ગઈકાલે રાત્રે અમેરિકામાં 9.5% ઇન્ફોસિસ માઇનસ. એટલે એની સીધી અસર આજે જોવા મળશે આઈટી સ્ટોક્સ ઉપર. શું થઈ રહ્યું છે? જો મેં પહેલા પણ કહ્યું હતું કે જે એના ઉપર આપણે થોડી ચર્ચાઓ કરીએ, પણ આપણે પહેલા ફટાફટ જોઈ લઈએ કે ભાઈ ગઈકાલે બજાર કેવું રહ્યું. આછી પાતળી માહિતી લઈને ફટાફટ પાછા આપણે ઓન ધ ટ્રેક આવી જઈએ. નિફ્ટી મિત્રો ગઈકાલે 146 અંકના ઘટાડા સાથે 25,807 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ પણ 558 અંકના ઘટાડા સાથે 83,674 અંક બંધ જોવા મળ્યો. હવે એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈ લઈએ તો એફઆઈઆઈએ મિત્રો બંને એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બંને રામ અને બલરામ બંને જણાની ગઈકાલે ખરીદારી જોવા મળી. 108 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કોની? તો એફઆઈઆઈની. અને ડીઆઈઆઈની પણ 276 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી. બંને જણા ખરીદારીમાં હતા ગઈકાલે. હવે વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ તો પહેલા નંબરે હતું વધવામાં ગોદરેજ એગ્રોવેટ, 7.1%ની તેજી. ગોદરેજ એગ્રોવેટ એટલે એગ્રીકલ્ચર સ્ટોક્સ છે મિત્રો. ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ 5.4%ની તેજી હતી. એલાઇડ બ્લેન્ડર્સ 4.9%ની તેજી હતી. મેક્સ ફાઇનાન્શિયલ 4.6%ની તેજી હતી. હુડકો હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ વાળો જે ગવર્મેન્ટ પીએસયુ સ્ટોક્સ 4.5%ની તેજી હતી. હિન્દુસ્તાન કોપર 3.5%ની તેજી હતી. મુથુટ ફાઇનાન્સ 3.4%ની તેજી હતી. અને બજાજ ફાઇનાન્સ 3.1%ની તેજી હતી. હવે મિત્રો ઘટનારા શેરો ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ તો ઘટનારા શેરોમાં સોનાટા સોફ્ટવેર 8.4% નીકળી ગયો. હવે આ જુઓ, આ ઘટનારા શેરોમાં બધા આઈટી છે. બધા આઈટી ગઈકાલે છોતરા કાઢી નાખ્યા. આઈટી કેપીઆઈટી ટેકનોલોજી 7.1% તૂટ્યો. બિરલા સોફ્ટવેર 6.7% તૂટ્યો. કોફોર્જ 6.5% તૂટ્યો. ઓએફએસએસ એટલે કે ઓરિએન્ટલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ 6.3% તૂટ્યો. ઓરિએન્ટેડ નહીં, ઓરેકલ ફાઇનાન્શિયલ. જેન્સર ટેકનોલોજી એ પણ 6% તૂટ્યો. ટેક મહિન્દ્રા પણ 6% તૂટ્યો. અને ઇન્ફોસિસ
5.8% તૂટ્યો. હજી આના પાછળ પાછા અમર રાજા બેટરી 5.5% હતો, પછી TCS 5% ઉપર હતો માઇનસ. બધા લાઈન લાગેલી હતી કાલ તો. તુમ જાઓ મેં આતા હો. હવે મિત્રો આઈટી સ્ટોક્સ ઉપર આપણે આજે થોડી ચર્ચાઓ કરી લઈએ કે આઈટી સ્ટોક્સમાં ઇન્ફોસિસમાં કોહરામ મચ્યો છે, ADR થી ખ્યાલ આવે છે, પણ આપણો TCS છે ને એ હવે પહેલા વાળો TCS નથી રહ્યો મિત્રો. પહેલા જે TCS નું જે ટોપ મેનેજમેન્ટ હતું ચંદ્રશેખર વાળું, એ સાલું જે ટોપ મેનેજમેન્ટમાં ચંદ્રશેખરના બધા જે આમ કામ કરતા હતા અને કંઈક ઇનોવેટિવ કામ કરતા હતા, જેથી કરીને કોઈ પણ ઓર્ડર મળે TCSને મળતો હતો અને ધીમે 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 હેવી કંપની બની ગઈ. ઇન્ફોસિસ જૂનામાં જૂની કંપની હતી, એના પછી TCS આવી તોય એને બીટ કરી અને આગળ નીકળી ગઈ હતી TCS. અત્યારે પાછી TCS ઠંડી પડતી જોવા મળી રહી છે. 2750 ભાવ થઈ ગયો, ક્યાં 4500 ભાવ હતો. પહેલા આપણા સગા સંબંધીઓમાં કોક એમ કે ને કે ભાઈ શું ભણેલા છો, એટલે કે આઈટી ભણેલો છું. શું ભણેલો છું? આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. હો, બહુ સરસ કોર્સ કરેલો છે તમે. અને જોબ શામાં કરો છો? તો કે TCSમાં. ઓહો હો, પ્રેસ્ટિજિયસ કંપની. અને હવે TCSમાં કોઈને જવામાં કોઈને રસ જ નહીં. કેમ કે TCS પોતે છટણી કરવા માંડ્યો છે નીચેના કર્મચારીઓમાં. એને હવે પોહાતું નહીં. એનું ટોપ મેનેજમેન્ટને સુધારવાની જરૂર છે મિત્રો. એને એના પોતાનું ટોપ મેનેજમેન્ટ સુધારવાની જરૂર છે. હવે તમે જુઓ મિત્રો, આ તો એક વાત છે. અત્યારે AI નો જમાનો આવ્યો. હવે આ TCS છે કે ઇન્ફોસિસ છે કે વિપ્રો છે, હવે AI ના જમાના પ્રમાણે AI પ્રમાણેનું કામકાજ નહીં કરે, જો AI ટેકનોલોજી નહીં વિકસાવે તો આ પાછળ રહી જશે અને બીજા બધા મારા બેટા આગળ જતા રહેશે. પેલું એનવીડિયા જુઓ, અમેરિકા વાળો, આ બધા ટોપ ઉપર ચાલવા માંડે. કેમ કે બધું AI થી થવા માંડ્યું કામ. તો AI ના કારણે મિત્રો હવે તમારે પોતે પણ એ પ્રમાણેના ઢાળમાં ઢળવું પડે, અપડેટ થવું પડે. તમે જૂનું જૂનું પકડી રાખો કે ભાઈ હું તમને તમારા સોફ્ટવેર એક આપું છું, લ્યો અને રન કર્યા જજો. આવું અને જેટલું રન કર્યા જવાનું, કંઈક નવું લાવો, આમ ફાસ્ટ થાય, આમ ફાટ 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 હેડે. ખરું ને મિત્રો? એટલે AI ટેકનોલોજી અને થોડું અપડેટ પણ થતા રહેવું પડે. જો તમે અપડેટ ન થાવ તો તમે ત્યાં રહી જાઓ અને પેલા બધા આગળ નીકળી જાય. એટલા માટે જ આઈટી સ્ટોક્સ ઉપરમાં વાત આપણે ચર્ચા નીકળી એટલે આ તો તમને કહ્યું છે મિત્રો. આઈટી સ્ટોક્સ તો ઠીક છે, પણ ગઈકાલે મિત્રો ઓવરઓલ રિયલ એસ્ટેટ બધામાં જ મંદી જોવા મળતી હતી. બેન્કિંગ સ્ટોક્સની અંદર પણ તમે જુઓ બહુ ભારે તો મંદી નથી, પણ બેન્કિંગ સ્ટોક્સ પણ થોડા થોડા ઘસાતા જોવા મળતા હતા. બરાબર ને? હવે આ મંદી, હવે આઈટી સ્ટોક્સ ક્યારે થોડા રિકવર થશે? બીજું એક કહી દઉં મિત્રો કે ગઈકાલે રાત્રે ચાંદી લગભગ 10-12% જેટલું તૂટ્યું છે કોમેક્સ પર. એટલે એની સીધી અસર આજે હિન્દુસ્તાન ઝિંક ઉપર જોવા મળશે. બપોરે તક હિન્દુસ્તાન ઝિંક આજે ગેપ ડાઉન ખુલશે. હિન્દુસ્તાન કોપર, કારણ કે કોપર રાતે તૂટ્યું હોય તો એની અસર સીધી હિન્દુસ્તાન કોપર ઉપર આવશે. એટલે આ ત્રણ જે આ ત્રિપુટી છે ને, વેદાંતા, હિન્દુસ્તાન કોપર અને હિન્દુસ્તાન ઝિંક, આ ત્રણેયમાં ઘસારો જોવા મળશે આજે મેટલ સ્ટોક્સ ઉપર. ખરું ને મિત્રો? હવે એટલે આ બધી વસ્તુ આવી રીતની કામકાજ કરતી હોય છે. એટલે તમે મહેરબાની કરીને પોતે શાંતિથી, કુલ માઇન્ડથી જ્યાં સારા સ્ટોક્સ મળે છે ડીપમાં ભેગા કરવાના,
આઈટીમાં પણ જેમ કે ઇન્ફોસિસ હવે એકદમ નીચેનો ભાવ આવી ગયો છે. 52 વીક લો ઉપર TCS, વિપ્રો આ બધા ચાલી રહ્યા છે. પણ ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા નહીં તૂટતો, હજી 52 વીક લો ઉપર નહીં આવ્યો. બાકી બધા લગભગ આઈટી સ્ટોક્સ 52 વીક લો ઉપર આવી ગયા. ખરું મિત્રો? એટલે કંઈક ગડબડી તો આઈટીમાં છે જ. હવે એ શું ગડબડી છે એ હજુ એટલું બધું બહાર આવ્યું નથી, પણ એમના 2 ક્વાર્ટરના રિઝલ્ટ ઉપરથી આપણને અંદાજ આવશે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામના. થેન્ક યુ.